Hey guys, welcome to my new vlog. તો આજના વિડીયોની અંદર હું તમને કહેવાનો હતો કે આપણે ઓલો પ્રેન્ક વિડીયો બનાવવાનો હતો. તો મિત્રો એ પ્રેન્ક વિડીયો હું બનાવતો હતો કાલે. તો એ પ્રેન્ક વિડીયો બનાવતો હતો ને કે એમાં મારે ફાયદો થઈ ગયો. હું ફાયદો થયો ને એ તમને કહો પડે. એ પહેલાં તો હું પ્રેન્ક વિડીયો બનાવું ખાતે ગયો હતો ત્યાં. તો અહીંયા મેં પ્રેન્ક વિડીયો ચાલુ કર્યો. મારો ભાઈ આવ્યો કે અમે બનાવતા હતા પ્રેન્ક વિડીયો અને મેં ફોન કર્યો. અને મેં ફોન કરીને કીધું કોણ બોલશો, શું કહેશો, ક્યાં છો, ક્યાંનો રહેશો, ક્યાંથી બોલે છો, એવું બધું મેં વાત કરીને કે મને નહોતી ખબર કે એ મારી બાજુમાં જ હશે. કે હું અહીંયા ઘરે હતો અને એ મારી બાજુના ઘરે હતો. એટલે આમ બાજુમાં એટલે ખાતું હતું અને એની બાજુના ખાતામાં હતો. અને મેં એને એમ કીધું ક્યાં છો, હાલ તું બહાર એ જેવો બહાર નીકળો ને મેં એમ કીધું હાલ અહીંયા આપણે પ્રેન્ક કરતો એટલે મેં કીધું હાલ તું અહીંયા આવ્યો ને હું તને મારીશ ને આમ તેમ કરું ને. તો મેં એને એમ કીધું હાલ અહીંયા દુકાને આવી જા બહાર. કે અહીંયા આજુબાજુમાં ઈવડી દુકાન બહુ ખેતલાપા તમને ખબર છે નામ બહુ મોટું છે. મેં કીધું ત્યાં આવી જાય કે હું બહાર નીકળતો હતો ને એ જ બહાર નીકળતો હતો. તો એના ભાઈ બહાર નીકળ્યો તો હું જોઈ ગયો. મેં કીધું લે આ તો અહીંયા જ હતો. પછી મને મારા ભાઈને મેં એમ કીધું જાતું એને એમ કે મેં કીધું તમે એમને આવી આવો કે મેં ત્યાં બોલાવ્યો કે ત્યાં આવ્યો ને તો એને એટલે એ મારા એટલે એ મને જયારે એવું કાંઈક થયું હોય ને બોલાતા એટલે મને કહે કે એને મને કીધું કે એ હારો મિત્ર આડો બદામ શેક લસ્સી ને એવું લઈને આવ્યો. એ કે મારો ભાઈ એકનો ફોન આવ્યો છે અને મને એમ કહે છે કે તું ખેતલા ભાઈ અને તને મારવો છે અને એવું બધી વાત કરે છે. મેં કીધું મારે ફાયદો થઈ ગયો. મેં કીધું હાલ મને એનો નંબર આપ્યો. એટલે મેં એનો નંબર લઈ લીધો. તો મેં કીધું જા તું ઘરે આવ્યો જા. હવે મેં કીધું કાંઈ ફોન આવે ને એટલે મને કહેજે. તો મિત્રો એવું મારે એ વિડીયોમાં થઈ ગયું. પછી એ વિડીયો મેં અપલોડ નથી કર્યો. મેં કીધું હવે આ વિડીયો અપલોડ નથી કરવો આપણે. હવે તમને મેં કીધું વાત કરીને જ કહી દઉં. તો હોય લસ્સી ને બદામ શેક ને પી લીધું. પછી એ તો વયો ગયો. એટલે મેં કીધું હવે આપણે કાંઈ કામ છે નહીં. મેં કીધું હવે આપણે આજે કાંઈ પ્રેન્ક વિડીયો નથી બનાવવો. અને મેં કીધું કાલે હું એ વિડીયો અપલોડ કરી દઈએ. મેં કીધું એવું લાગે તો પ્રેન્ક વિડીયો. તો મેં કીધું આપણે સાદો વિડીયો બનાવીશું ને એમાં આપણે ગાય સાથે વાત કરીશું અને કેવું કે આવું જીતો મારે હારે. તો મિત્રો હવે નેક્સ્ટ પ્રેન્ક વિડીયો બનાવો છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. અને જો એવું લાગે કે બનાવો છે, જો આવો ફાયદો થાય તો બનાવે. કેમ કે આપણે કાંઈ આમનામ તો કાંઈ આપણે કંઈ પીવા જવાનું તો નેગર ન હોય. પ્રેન્ક વિડીયો બનાવવા મને એ તો ખબર પડી ગઈ કે આપણે પ્રેન્ક વિડીયો બનાવે ફાયદો થાય એમ. પણ જો એવું નથી કે ફાયદો જ થાય. કારક પછી આમ કાંઈ વધી જાય એટલે આમ બાજવાની ન થાય. પણ કાંઈક ભાઈબંધનો થોડોક આમ બોલાચાલી થઈ જાય. પછી મેં કીધું હાલો આપણે પ્રેન્ક વિડીયો એ અપલોડ નથી કરવો અને આપણે ડાયરેક્ટ જ આપણે એમ કરી દઈએ. એટલે અમારે તો ફાયદો થઈ ગયો. એટલે મેં ભાઈ કંઈક પી લીધી. પછી તો મિત્રો હવે અમે ત્યાં ઘણી વાર બેઠા હતા અને એ ત્યાં બેઠો હતો કે મેં એને કેટલા વાગે અમે 3 વાગે બનાવ્યો હતો અને મેં 4 સાડા 4 પાછો ત્યાં આવ્યો હતો ખાતે. અને એ મને એમ કીધું કે ભાઈ ફોન નથી આવ્યો. મેં કીધું ફોન ક્યાંથી આવે? એને સમજાઈ દીધો. મેં કીધું ત્યાં છે સમજાઈ દીધો. પછી કે કોણ હતું? મેં કીધું હતું એક ભાઈબંધ હતું તું આવીને. મેં કીધું એ એટલે હું લેવા ફોન કર્યો હતો કે ના આમનો ફોન કર્યો હતો. તારો નંબર એની પાસે એકથી આવી ગયો હશે. કાં તો મિસ કોલ મારી દીધો હતો. કે મેં એવું કાંઈ નથી કર્યું. મેં કીધું અલા ભાઈ થઈ ગયું એને જવા દે. કીધું પતી ગયું છે. તો કે એને જ કાંઈ વાંધો નહીં. એ ગમે ત્યારે મારા હારા રાખે. ગમે ત્યારે કોઈ જોવે ને એટલે મને મારા ભાઈને બેને બોલાવે. એટલે બાંધવાનું નહીં આવું કે તમે જવાનું બહાર જવાનું ફરવા એટલે વોટર પાર્કમાં જવાનું. હમણાં મિત્રો ઉનાળો આવે છે એટલે હમણાં વોટર પાર્કમાં જવાનું વિચારીએ છીએ. અને બીજું તો એક અમારે આ રવિવારે ટુર્નામેન્ટ મેચ છે એના રમવા જવાનું છે. મારા ભાઈને આવે કે એની સમાજમાં ટુર્નામેન્ટ થાય છે અને 411 ગ્રુપ છે અમારું. એને એને ગામ છે રવિવાર રમવા. તો મિત્રો બનાવ્યું તો બ્લોગમાં અને જોતા રહીશું બ્લોગ. તો આની પછીનો બ્લોગમાં આપણે હમણાં તો નહીં પણ થોડાક બ્લોગ આપણે એ બનાવીશું. કેમ કે ક્રિકેટ રમવા જવાનું છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.